હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ લીંબડીના દિગ્વિજય બગીચે. અંશ આવ્યો હતો ભાવનગરથી, એના મામાના ઘરેથી વેકેશન પૂરું કરીને. એટલે અંશની થોડીક જીદ હતી કે બગીચે આંટો મારવા જવું છે, બગીચે આંટો મારવા જવું છે. એટલે બગીચે અંશને તાનિયાને લઈને આવ્યા હતા. ને જો બગીચામાં, લીંબડીના બગીચામાં ઘણું ડેવલપમેન્ટ કરી નાખ્યું છે. જો આ છે આપણે ઓળખતા થઈશું જૂના જાણીતા. શું નામ છે ભાઈ? સબસ્ક્રાઇબ કરી દેજો વાલા. શું નામ છે તમારું ભાઈ? પાડો. હા, પાડો. અને જોઈ લો, બગીચો જોઈ શકો છો. અને ભાઈને આયા તરત ભૂખ લાગવા મળી છે, એટલે જો નાસ્તામાં બધા લાગી ગયા છે. આ બેન છે હીરા માસી છે, અને અંશભાઈ જો નાસ્તો કરે છે અત્યારે. તાનિયા બેન નાસ્તો કરાવે છે, અને તમે આમને તો ઓળખો જ છો, મારા મમ્મી છે, બરોબર. હવે બગીચો તો આપણે જોઈ લીધો. આ બગીચો ફૂલ મોટો છે, એટલે તમે જોઈ શકો છો. બગીચો આમ પણ ઘણો લંબાઈમાં છે, અને સર્કલે બધા પક્ષી પ્રાણી ને બધું મૂકેલું છે, તમે જોઈ શકો છો. અહીંયા ગાય છે, બે ગાય માતા, એ પણ એમનું પણ મૂકેલું છે આયા મૂર્તિ, તો જોઈ શકો છો. તો બગીચામાં આવીને અંશભાઈને ભૂખ લાગી ગઈ છે, અને તાનિયાબેન નાસ્તો કરાવે છે બગીચામાં બેઠા બેઠા, તમે જોઈ શકો છો. અને આ છે હીરા માસી, અને આ છે મમ્મી. કહેવત છે ને કે માં તે માં, બીજા બધા વગડાના વાહ. અને આ બાજુ આપણે જાવી તો ઘોડાનું છે ચિત્ર, અને આ બગીચો જોઈ શકો છો. એક નંબર સુંદર બગીચો છે. તો આદેશભાઈ અંશના બૂટ લઈને બગીચે આવી ગયા છે. બૂટ પહેરાવી દીધા ને આદેશભાઈ? પહેરાવી દીધા. હા, આદેશભાઈ કામ સારું કર્યું, કેમ કે આમાં તડકામાં હાલવું એટલે નાના છોકરાને એટલે બહુ અઘરું પડે. આદેશભાઈ, કાંઈક ઓડિયન્સને કહી દેજો. કાંઈ નહીં, આમ ડેલી અમારો વ્લોગ જોવો, ને લાઈક, સબસ્ક્રાઈબ અને ચેનલને આગળ વધારો, ને ખૂબ અમને સપોર્ટ કરો. વાહ, આદેશભાઈ કહી દીધું છે, એ પ્રમાણે ચાલુ રાખજો. અંશુભાઈ જીદ કરતા હતા સિંહ ઉપર બેસાડવાની, એટલે એમને સિંહ ઉપર બેસાડી દીધા છે. અંશુભાઈ, હાય કર દે, હાય કર દે. આ દ્રશ્ય જોઈને મને કહેવત યાદ આવી છે કે લાયન ઇઝ ઓલવેઝ લાયન. અહીંયા પક્ષીઓ માટે પણ પાણીના કુંડા ભરીને જગ્યાએ મૂકેલા છે, અને વૃક્ષો પણ ઘટાદાર છે. તો હેલો મિત્રો, આપણે બગીચેથી ઘરે આવી ગયા હતા, અને અંશુભાઈને બગીચે થોડોક તડકો લાગી ગયો હતો, એટલે જો દાદા અને દાદી બે અંશુભાઈને નવડાવે છે. જોઈ લો દાદા, જુઓ અંશુ. આમાં કઈ ખબર પડતી નથી કે અંશ મગરને નવડાવે છે કે મગર અંશને નવડાવે છે. પાડો શું કરે છે? દોસ્તો, હું ફોન જોઉં છું. આ વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ. તને એક ને એક જ આવડે, બીજું કઈ નથી આવડતું પાડા? હે પાડા? હેલો મિત્રો, તો સાંજ પડી ગઈ છે, અને અંશભાઈને નવડાવતા હતા બપોરે. તો 1:30 વાગે લાઇટ આવી ગઈ હતી, કે ટીવીવાળાનો મેસેજ આવી ગયો હતો કે 1:30 વાગે લાઇટ આવી જશે. એ પ્રમાણે લાઇટ આવી ગઈ છે, અને અત્યારે અંશુભાઈ જુઓ. અંશુભાઈ, એ
અંશુભાઈ એમ છે હો ભાઈ. ને તો મમ્મી એમ કહે છે કે બજારમાં જવાનું છે. આ મહાદેવની રિંગ છે જે એ મહાદેવની રિંગમાં વેલ આવે, વેલ મૂકવા માટે લેવા જવાની છે. હેલો મિત્રો, તો અડધે પહોંચ્યા તો બાઇકમાં પેટ્રોલ ખાલી થઈ ગયું. તો આદેશ હવે લઈને આવે છે બોટલ લઈને પેટ્રોલની. પેટ્રોલની રાહ જોવી છે. ત્યાં સુધી ન આવે ત્યાં સુધી કંઈક તો કરવું ને. તો મને એમ છે કે બ્લોગ બનાવી નાખવું. એમ તાનુબેન? શું કેવું તાનુબેન? બીજું કાંઈ તમારું કેવું ખરી? અમારી ડિવિઝન ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ. તો ક્યારના આદેશભાઈની રાહ જોવી છે. હજી આદેશભાઈ આવ્યા નથી. મને એવું લાગે છે કે આ વ્હાઈટ લાઇટ થાય ને એ આદેશ લાગે છે. હા, આદેશ જ છે. જો આવ્યો. આ ઊભી રાખી દીધી છે. બોટલ બધું લઈને આવ્યો છે આદેશભાઈ. હવે ધક્કો મારે પહોંચી જશે કે ચાલુ થાય છે કે ચાલુ તો નથી થતી, પેટ્રોલ નથી ને એટલે વાંધો તું જા એમ કે છે. પણ હું પોકાડી દઉં. હાલો કંઈક કરું. પેટ્રોલ લઈ આવ્યા છીએ અને આદેશભાઈ નાખે છે પેટ્રોલ. જોવો અત્યારે માંડ પેટ્રોલ મળ્યું. અંશુભાઈ આપણે બજારમાંથી આવી ગયા છીએ અને મહાદેવના ડેકોરેશન માટે વેલ લઈ આવ્યા છીએ. અને અત્યારે મહાદેવના મંદિરમાં ડેકોરેશન કરવા માટે વેલનું કંઈક કરવી છે જોગાડ આડું કે જેથી વેલ સુંદર લાગે. અત્યારે જો પકડથી કરવી છે. આદેશભાઈ કંઈક વિચારે છે અને મનમાં કંઈક બોલે છે. પણ એ બોલે છે પણ એ સંભળાશે નહીં, કેમ કે અવાજ મ્યુટ છે. એટલે કોઈ પણનો અવાજ સંભળાશે નહીં માઇકમાં. ફાઇનલી આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે મહાદેવનું મંદિર. અને વેલનું જોઈ લો, ડિઝાઇનિંગ કમ્પ્લીટ કરી છે. માંડ થઈ છે. બહુ આઈડિયા લગાડ્યો ત્યારે આવી રીતના થઈ છે. અને એક પાછળ પણ છે, જોઈ લો. બધા બહાર જમવા બેઠા છે. આજે કુદરતી વાતાવરણનો લુપ્ત ઉઠાવે છે. પપ્પા જો, પપ્પા અમે બહાર ખાવા બેઠા છીએ. અત્યારે લાઇટ છે. સવારે 7 વાગ્યાની જીતી તો બપોર 1:30 વાગ્યા લાઇટ આવી ને અત્યારે લાઇટ છે ને ગરમીના હિસાબે અમે બહાર ખાવા બેઠા છીએ. અત્યારે વાતાવરણ સારું છે. પવન ટાટો આવે છે ને ખીચડીનું દૂધ ખાધું છે. શાક બહુ સારું થયું છે. જોઈ લો. લાઈક, શેર ને સબસ્ક્રાઇબ. અત્યારે નાનો પ્રોગ્રામ કરવી છે ઘરે, તો એની માટે બધું સેટઅપ કરવી છે. જોઈ શકો છો તમે. જોઈ લો, સાઉન્ડ ચાલુ છે. અંશુભાઈ ગીત ગાય છે, પણ અંશુભાઈનું ગીત કંઈ સમજાતું નથી, પણ સાંભળવાની થોડીક મજા આવે છે. Modia